ધોરણ 8 સ્વાપોથી યુનિટ નંબર 4 સન ટૂર. ક્વેશ્ચન આન્સર છે એના. વોટ ઇઝ સોલાર એનર્જી? સોલાર એનર્જી શું છે? તો કે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધી સન. બરાબર, સોલાર એનર્જી એ છે જે સૂર્યમાંથી આવે છે. સેકન્ડ જુઓ, વોટ ઇઝ ધ સન? સૂર્ય શું છે? સૂર્યના વિશે પૂછેલું છે. તો કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. જે સૂર્ય છે, સન છે એ ચમકતો તારો છે, બ્રાઇટ સ્ટાર છે ચમકતો, બ્રાઇટ એટલે ચમકતો. પછી થર્ડ, વોટ ઇઝ ધ સોલાર સિસ્ટમ? હવે સોલાર સિસ્ટમ વિશે પૂછ્યું છે કે સોલાર સિસ્ટમ શું છે? તો કે ધ સન, સૂર્ય, ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ ધેટ મૂવ અરાઉન્ડ ધ સન ઇઝ અવર સોલાર સિસ્ટમ. બરાબર, જે સૂર્ય છે અને જે અર્થ, સૂર્યની આસપાસ અર્થ એટલે કે પૃથ્વી, અને બીજા અધર પ્લેનેટ્સ એટલે તો કે બીજા જે પ્લેનેટ છે, જે બીજા ગ્રહ છે, બરાબર, તે સૂર્યની આસપાસ ફરે છે, મૂવ અરાઉન્ડ. બરાબર, સૂર્યની આજુબાજુ અથવા તો અરાઉન્ડ એટલે કે ગોળ ફરે છે, તે સોલાર સિસ્ટમ છે. આગળ, વોટ ઇઝ સોલાર સિસ્ટમ? તો કે એ એનર્જી ફ્રોમ ધી સન. સેકન્ડ, વોટ ઇઝ સન? તો કે બી સ્ટાર. થર્ડ, વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? તો આવશે સી, ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન. ફર્સ્ટ જો ક્વેશ્ચન આન્સર, વાય ઇઝ ધ ઇન્ડિયન સમર વેરી હોટ? હવે એમ પૂછે છે કે ઇન્ડિયન સમર છે એટલો ગરમ કેમ છે, એટલે કે ઉનાળામાં આટલી ગરમી કેમ હોય છે? તો કે ધ ઇન્ડિયન સમર ઇઝ વેરી હોટ બીકોઝ ધ સન શાઇન્સ વેરી બ્રાઇટલી. બરાબર, ઉનાળા દરમિયાન સૂર્ય એકદમ ગરમ હોય છે, એકદમ તેજસ્વી હોય છે, તેના કારણે ઇન્ડિયન સમર એટલે કે ઉનાળો, ઇન્ડિયામાં આવેલ થનારો ઉનાળો અથવા તો ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમી હોય છે. આગળ જુઓ, હાઉ ડુ વી ફીલ ઇન સમર? તો કે આપણે કેવું અનુભવ કરીએ છીએ જ્યારે ઉનાળો હોય છે? તો કે વી ફીલ રેસ્ટલેસ ઇન સમર. થર્ડ જુઓ, વોટ ડુ સ્ટ્રોંગ સનરાઈઝ કોઝ? બરાબર, હવે સનરાઈઝ છે, બરાબર, કિરણોનું કારણ શું છે? એટલા તેજસ્વી કિરણોનું કારણ શું છે? તો કે સ્ટ્રોંગ સનરાઈઝ કોઝ સનસ્ટ્રોક્સ. બરાબર, જે સૂર્યનો મારો છે ગરમીનો, તેની વાત થાય છે. આગળ જો, ધ ઇન્ડિયન સમર ઇઝ તો કે બી લોંગ એન્ડ હોટ. સેકન્ડ, હાઉ ડુ વી ફીલ ઇન સમર? તો કે સી રેસ્ટલેસ. થર્ડ, વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? તો કે બી, ધ સ્ટ્રોંગ સનરાઈઝ કોઝ સનસ્ટ્રોક. ફોર્થ જો, હાર્શ મીન્સ તો કે એ સ્ટ્રોંગ. ફિફ્થ જો, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ બર્નિંગ? તો કે સ્કોર્ચિંગ. બરાબર, બર્નિંગનો મીન્સ થાય સ્કોર્ચિંગ, સમાનાર્થી. ફર્સ્ટ જો ક્વેશ્ચન આન્સર, વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન? તો કે ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધી સનરાઈઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. બરાબર, હવે સાયન્ટિસ્ટે શું કર્યું? બરાબર, એનું ગુજરાતી થાય તો કે સાયન્ટિસ્ટ સક્સેસફુલી કન્વર્ટેડ, એને સફળતાથી કન્વર્ટ કર્યું શું? તો કે હીટ, ગરમીને, સનરાઈઝમાં ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. બરાબર, સૂર્યના કિરણો છે એમાં હીટ એટલે કે ગરમીમાં કન્વર્ટ કર્યું, અને તેનું રૂપાંતર શેમાં થયું? તો કે વીજળીમાં, ઇલેક્ટ્રિસિટીમાં. બીજો, વાય ડુ વી નીડ એનર્જી? બરાબર, શા માટે આપણે એનર્જીની જરૂર છે? તો કે વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. તો કે જે સાધનો છે એને દોડાવવા. લાઇટ અવર હોમ્સ, ઘરમાં અજવાળું લાવવા. એન્ડ સ્ટ્રીટ, શહેરોમાં અથવા તો શેરીમાં અજવાળું લાવવા. ટુ કુક ફૂડ, બરાબર, ખોરાક રાંધવા માટે. ટુ રન ઇલેક્ટ્રિસિટીઝ એન્ડ ટુ રન ટીવી સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ. બરાબર, કમ્પ્યુટર અને ટીવી હોય તેને ચલાવવા માટે. થર્ડ જોવો,
વોટ આર ધી ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી. હવે એનર્જીના અલગ અલગ સ્ત્રોતના નામ કહેવાના છે. તો કે ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી આર કોલ એટલે કે કોલસો, પછી પેટ્રોલ તો કે પેટ્રોલ, વોટર તો કે પાણી, એન્ડ વિન્ડ એટલે કે પવન એક્સેટ્રા. હવે આ બધામાંથી આપણે એનર્જી લઈ શકીએ એટલે એને એનર્જીના સૂર્ય સિવાયના એનર્જીના સ્ત્રોત કહી શકીએ આપણે. આગળ પેજ નંબર 36. Scientists have converted B heat into electricity. Converted means તો કે C change into. અને થર્ડ, which of the following statement is false? તો કે D, we get energy only from the sun. ફોર્થ જો, which of the following is not a source of energy? તો કે D, flowers. હવે આગળ પેલું જો એમાં what can be a major source of energy in India? તો કે the sun can be a major source of energy in India. મોટો સ્ત્રોત કયો છે ઇન્ડિયામાં એનર્જીનો? તો કે સન છે. પછી સેકન્ડ, what have the people of Gujarat started using? હવે ગુજરાતના પીપલે શું યુઝ કરવાનું, વાપરવાનું શરૂ કર્યું છે? તો કે ધ પીપલ ઓફ ગુજરાત હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર કુકર્સ. સોલાર કુકર્સ એટલે કે જે કુકર હોય સૂર્યથી ચાલનારા તે સૂર્ય કુકર, પછી સોલાર હીટર સૂર્ય હીટર આવે તે, પછી સોલાર બેટરીઝ અને બેટરીઝનો ઉપયોગ શરૂ કર્યો છે. ચલો આગળ, વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ? તો કે બી, વી કેન જનરેટ કોલ ફ્રોમ ધ સનરાઈઝ, તે ખોટું છે. સેકન્ડ, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ પ્રોડ્યુસ? તો કે બી, જનરેટેડ. પ્રોડ્યુસનું મિનિંગ થાય જનરેટેડ. થર્ડ જો, વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા? તો કે એ સન. હવે ઇન ગુજરાત એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ટુ, તો એમાં આવશે બી, ટેપ ધ હીટ ફ્રોમ ધી સન. હવે આગળ ક્વેશ્ચન છે, વોટ ડુ સોલાર હીટર્સ ડુ? બરોબર, સોલાર હીટર શું કરે છે? તો કે સોલાર હીટર્સ કલેક્ટ એનર્જી ફ્રોમ ધી સન એન્ડ કન્વર્ટ ઇનટુ હીટ. હવે સોલાર એનર્જી છે, હીટર્સ છે બરોબર, એ સોલાર એનર્જીને કલેક્ટ કરે છે, જમા કરે છે, અને ક્યાંથી? તો કે સનથી, એન્ડ કન્વર્ટ ઇનટુ હીટ, અને જે ગરમીમાં રૂપાંતર કરે છે. કોણ? તો કે સોલાર હીટ. ડિવાઇસ મીન્સ ઓપ્શન છે, ડિવાઇસ મીન્સ તો કે સી, મશીન. બરોબર, ડિવાઇસનો મતલબ થશે મશીન. વોટ ડુ સોલાર હીટર્સ ડુ? તો કે સી, કલેક્ટ એનર્જી ફ્રોમ ધી સન. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ મેડ ફ્રોમ? તેમાં આવશે ડી, પ્રોડ્યુસ. અને વેરીફાઈડ મીન્સ તો કે એ, મેની. આગળ, વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન વિથ ધેર હાર્ડવર્ક? હવે સાયન્ટિસ્ટોએ તેમના હાર્ડવર્કથી શું કર્યું છે? બરોબર, શું હાસિલ કર્યું છે, શું પૂર્ણ કર્યું છે? તો કે વિથ ધેર હાર્ડવર્ક, અહીંયા ડી જતો રહ્યો છે, ધેર હાર્ડવર્ક કરી નાખજો. વિથ ધેર હાર્ડવર્ક સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બોન ઇન્ટુ અ બ્લેસિંગ્સ. બરોબર, સાયન્ટિસ્ટે બોન એટલે કે શાર્પને શેમાં રૂપાંતર કરી નાખ્યું છે? તો કે બ્લેસિંગ્સ. શાર્પને બ્લેસિંગ્સ એટલે કે આશીર્વાદમાં રૂપાંતર કરી નાખ્યું છે. હવે વિકલ્પો, ઇલ્યુમિનેટેડ મીન્સ તો કે બી, લાઇટ. બરોબર, ઇલ્યુમિનેટેડ એટલે કે લાઇટ. આગળ પેજ નંબર 38. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ન્યૂ? તો કે ડી, ઇનોવેટિવ. બરોબર. વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? તો કે એ, ધેર આર સમ વિલેજીસ વેર સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટ અપ સ્ટ્રીટ્સ. ફોર્થ, with their innovative ideas scientists have turned સી તો કે બેન ઇન્ટુ બ્લેસિંગ્સ. બરોબર, સાયન્ટિસ્ટે જે શાપ છે એને આશીર્વાદમાં ચેન્જ કરી નાખ્યું છે.
આગળ ક્વેશ્ચન આન્સર. વોટ ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી? બરાબર, તો કે ધ સન ઇઝ ધ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. અખૂટ સ્ત્રોત કયો છે? તો કે સૂર્ય. સેકન્ડ જુઓ. ફોર વોટ કેન વી યુઝ સોલાર એનર્જી? તો કે વી કેન યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. બરાબર, એમ કે છે કે ફોર વોટ કેન વી, શા માટે આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરવો? બરાબર, તો કે વી કેન યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. આગળ જુઓ. ખાલી જગ્યા ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી, તો આવશે સન. સેકન્ડ જો એબન્ડન્ટ મીન્સ તો કે એ પ્લેન્ટી. બરાબર, અખૂટ, ખૂબ, એમ અખૂટ ખૂબ જ હોય તેને પ્લેન્ટી કહેવાય અથવા તો એબન્ડન્ટ કહેવાય. થર્ડ જુઓ. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ફાર અવે? તો એમાં આવશે સી, રિમોટ. બરાબર, રિમોટ એરિયા હોય, દૂરના હોય, ગામડાના એરિયા હોય એને રિમોટ એરિયાસ કહેવાય. ફોર્થ જો. વોટ ઇઝ અ રે ઓફ હોપ? તો કે ડી, યુઝ ઓફ સોલાર એનર્જી ફોર રિમોટ એરિયાસ. આગળ જુઓ. ટ્રુ ફોલ્સ છે. Say whatever the following statement are true or false. તેમાં ફર્સ્ટ જુઓ. સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ, તો કે ફોલ્સ. કેની એનર્જી હતી? તો કે સનની. સેકન્ડ જુઓ. સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટેડ અવર હોમ્સ, તો કે ટ્રુ. થર્ડ, ફૂડ કેન બી કુક વિથ એનર્જી ફ્રોમ ધી સન, તો કે ટ્રુ. ફોર્થ, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી, તો કે ફોલ્સ. સન સિવાય ઘણા બધા સોર્સ છે. બરોબર, વોટર છે, કોલ છે, પછી પેટ્રોલ છે, વિન્ડ છે. બરોબર. પછી ફિફ્થ, ધ સન ઇઝ અ પ્લેનેટ, તો કે ફોલ્સ. પ્લેનેટ નથી, શું છે? તો કે સ્ટાર છે. સિક્સ્થ જો. ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ હેવ અરાઉન્ડ ધ સન, તો કે ટ્રુ. સેવન્થ જોવો. The strong rays of the sun causes sunstroke, તો કે true. In India, the sun can be a major source of energy, તો કે true. બરોબર, મેજર સોર્સ ઇન્ડિયાનો શું છે? તો કે સન. આગળ. Read the story, look at the pictures and write the appropriate sentence below the each pictures. વાર્તા જુઓ, ચિત્રો જોઈને દરેક ચિત્ર છે તેને યોગ્ય વાક્ય લખો. હવે જો વાક્યો છે. A fox and a crane lived in a jungle. The fox was naughty. Third, one day he invited the crane to his house for dinner. He gave a tasty soup in a plate to the crane. The plate was so flat that the crane could not eat the soup. Sixth, the crane was angry, but he thanked the fox for the dinner. The next day, crane invited the fox to his house for dinner. The crane gave soup in a long neck jar to the fox. And ninth, the fox could not eat the soup. And tenth, he said sorry to the crane and promised that he would never to be naughty again. બરોબર, બગલો છે અને શિયાળ છે. બરોબર છે. હવે જુઓ, ઉપર જે વાક્યો આપેલા છે જે આમાં ફિટ થતા હોય તે લખવાના છે. હવે પહેલું પિક્ચર છે એની સામે આવશે વાક્ય કે અ ફોક્સ એન્ડ અ ક્રેન લીવ ઇન અ જંગલ. બરાબર, ફોક્સ ને ક્રેન છે જંગલમાં રહેતા હોય છે એવું જ ચિત્ર છે જો. અને સેકન્ડ શું આવશે એમાં ને એમાં? તો કે ધ ફોક્સ વોઝ નોટી, અને ફોક્સ છે તે શું હતો? નોટી હતો. થર્ડ જો. સેકન્ડ ઇમેજ જો, એમાં લખો થર્ડ. વન ડે હી ઇન્વાઇટેડ ધ ક્રેન ટુ હિઝ હાઉસ ફોર ડિનર. બરાબર, હવે ક્રેનને એ શું બોલાવે છે? ડિનર માટે. ક્રેન બગલાને. બરાબર, અને એક દિવસ તેને એના ઘરે બોલાવે છે ડિનર માટે. અને ચોથું એમાં લખવાનું છે હી ગેવ ટેસ્ટી સૂપ ઇન અ પ્લેટ ટુ ધ ક્રેન. અને શું આપે છે એને?
તો કે ટેસ્ટી સૂપ આપે છે શેમાં? તો કે પ્લેટમાં. બરાબર, જો દેખાય છે ને ચિત્રમાં તેવી જ રીતે. આગળ, ધ પ્લેટ વોઝ સો ફ્લેટ. બરાબર, that the clan could not eat the soup. હવે ફ્લેટ એકદમ પતલી હોય છે, ફ્લેટ હોય છે. બરાબર, જે પ્લેટ હોય છે એકદમ પતલી હોય છે, એટલે જે ક્રેન છે તે સૂપ પી શકતું નથી. The crane was angry, but he thanked the fox for the dinner. હવે ક્રેન છે એ એંગ્રી થાય છે, ગુસ્સે થાય છે, પણ તો છતાં તે છે ને ફોક્સને શું કરે છે? થેન્ક યુ કહે છે. શું કામ? તો કે એને ડિનર માટે ઇન્વાઇટ કર્યું એ માટે. આગળ 7 જો, ધ નેક્સ્ટ ડે ધ ક્રેન ઇન્વાઇટેડ. બરાબર, ઇન્વાઇટેડ છે INVITED. ધ નેક્સ્ટ ડે ધ ક્રેન ઇન્વાઇટેડ ધ ફોક્સ ટુ હિઝ હાઉસ ફોર ડિનર. બરાબર, હવે બીજા દિવસે સેમ ક્રેન છે, બગલો છે, એ ફોક્સને ઇન્વાઇટ કરે છે ડિનર માટે. બરાબર, હવે એમાં આવશે સેકન્ડ વાક્ય, સેન્ટેન્સ, ધ ક્રેન ગેવ સૂપ ઇન અ લોંગ નેક જાર ટુ ધ ફોક્સ. હવે જો લોંગ નેક જાર એટલે તો કે લાંબા મોઢાવાળો પોટ અથવા તો ઘડો. હવે શું કરે છે ક્રેન? તો કે જે ફોક્સ છે એને લાંબા ગળાવાળા ઝાડમાં તેને સૂપ આપે છે. પછી આગળનું ચિત્ર જુઓ. 9th, ધ ફોક્સ કુડ નોટ ઇટ ધ સૂપ. હવે ફોક્સ છે તે પણ જે સૂપ છે એને પી શકતું નથી. અને 10th, he said sorry to the crane and promised that he would never be naughty again. અને આ જોઈને પછી જે શિયાળ છે એને રિયલાઇઝ થાય છે, અનુભવ થાય છે, અને તે સોરી કહે છે. જેણે પણ એવું કર્યું હતું ને, પ્લેટ હતું, ફ્લેટ પ્લેટ, એમાં આપ્યું હતું સૂપ, એ યાદ આવે છે અને સોરી કહે છે ક્રેનને, અને એમ પ્રોમિસ કરે છે તે ક્યારેય આવી બદમાશી, આવી શરારત કરશે નહીં. આ છે સ્ટોરી ઉપરથી આપણું જે પિક્ચર્સ ઉપરથી સ્ટોરી જે આપણને ઉપર વાક્યો આપેલા છે તે નીચે જેનો અનુકૂળ હોય તેમાં લખવાના છે. હવે આગળ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ હેવ, હેઝ અથવા હેવન્ટ, હેઝન્ટ. બરાબર, એનો ઉપયોગ કરીને લખવાનું છે. તો કે વી હેવ અ હોલિડેઝ ટુડે. હવે વીની આ સાથે હંમેશા શું આવે? હેવ આવે. પછી નો આઈ ખાલી જગ્યા રિટન હિઝ લેટર. હવે નો છે એટલે આપણે શું કરશું? હેવ નોટ અથવા હેવન્ટ. બરાબર, નોની સાથે હંમેશા હેવ નોટ અથવા હેવન્ટ. અને આઈ છે એટલે તો હેવ આવે, અને નો આપેલું છે આગળ એટલે હેવન્ટ. પછી ખાલી જગ્યા યુ ગોટ અ પેન એટલે યુની સાથે હેવ. પછી ફરીદા એન્ડ રાજ હેવ મેની કાઇટ્સ. બરાબર, ફરીદા એન્ડ રાજ એટલે શું હોય? બહુવચન હોય એટલે શું થશે? હેવ. પછી યસ ગૌરવ ખાલી જગ્યા આ રેડ શર્ટ એટલે એમાં આવશે હેઝ. ગૌરવ માટે યસ, હેઝ. બરાબર, હી શીટ સાથે હેઝ. બાકી બધામાં શું આવે? હેવ. ખાલી જગ્યા મનન અ પેન એમાં આવશે હેઝ. 6થમાં હેઝ. પછી 7થમાં ખાલી જગ્યા વી ગોટ અ ન્યૂ ટીચર તો એમાં પણ આવશે હેવ. બરાબર, પછી 8 જુઓ. નો સંજય એન્ડ અજય હેવન્ટ કમ ટુ સ્કૂલ. હવે નો આગળ આપેલું છે એટલે હેવન્ટ, અને સંજય અને અજય છે એટલે હેવ નોટ અથવા તો હેવન્ટ. બરાબર છે, આ તમારી ખાલી જગ્યા હતી. હવે ક્વેશ્ચન 5, ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સરિંગ યસ એન્ડ નો. પ્રશ્નો બનાવીને યસ અને નોમાં ઉત્તર કરીને લખો. એક્ઝામ્પલ આપેલું છે, ધ બોયઝ હેવ પ્લેડ વેલ. હવે એનું આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો હેવ આગળ આવી જાય, અને પછી ટુ હેવનું રૂપ હંમેશા આગળ. બરાબર, એટલે કે હેવ આગળ, પછી તો કે કરતા, તો કે ધ બોયઝ છે એ કરતા છે, અને પ્લેડનું પ્લેડ, અને વેલનું વેલ, અને પાછળ ક્વેશ્ચન માર્ક. તો કે હેવ ધ બોયઝ પ્લેડ વેલ. પછી એક હકારમાં આન્સર આવશે અને એક નકારમાં. તો કે યસ ધે હેવ, અને નકારમાં આવે તો નો ધે હેવન્ટ. એવી જ રીતે ફર્સ્ટ છે, અંકિત હેઝ સંગ અ સોંગ. તો કે હવે અંકિત માટે શું આવશે? હેવ હેઝમાંથી હેઝ. તો કે ટુ હેવનું રૂપ આગળ, ટુ હેવનું રૂપ પછી, તો કે કરતા. કરતા કોણ છે? અંકિત. તો કે અંકિત સંગનું સંગ અ સોંગ, અને પાછળ ક્વેશ્ચન માર્ક.
sung a song, બરાબર. સોંગ આવશે sang ની બદલે, sung a song, બરાબર. તો કે યસ હી હેઝ અને નકારમાં આવશે નો હી હેઝન્ટ. ઉપર હેઝ, અંકિત, sung a song, લાસ્ટ જે છે એ sang ની બદલે સોંગ કરી નાખજો, બરાબર. સંગનું સંગ જ રહેશે, પણ લાસ્ટમાં એ ભૂલથી લખાઈ ગયો છે, તમારે તેની જગ્યાએ સોંગ આવશે, SONG સોંગ આવશે, બરાબર છે. તો કે યસ હી હેઝ અને નો હી હેઝન્ટ. પછી સેકન્ડ જુઓ, નીતા એન્ડ ગીતા હેવ કુક ફૂડ. તો કે હવે નીતા એન્ડ ગીતા આવ્યું એટલે હેવ હેઝમાંથી શેનું રૂપ આવશે? તો કે હેવનું. તો કે ટુ હેવનું રૂપ ક્વેશ્ચન માર્ક બનાવતી વખતે આગળ. તો કે હેવ નીતા એન્ડ ગીતા કુકડનું કુકડ જ અને ફૂડ લાસ્ટ ક્વેશ્ચન માર્ક. હવે હકાર અને નકારમાં, પોઝિટિવ અને નેગેટિવમાં. તો કે યસ ધે હેવ અને નો ધે હેવન્ટ. એવી જ રીતે થર્ડ જુઓ, ધ ટીચર હેઝ ટોટ ગ્રામર. તો કે હેઝ ટીચર ટોટ ગ્રામર. ટીચર માટે હેઝ અને કરતા એના પછી ટોટનું ટોટ જ રહેશે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો કે હકારનું બનાવવું હોય તો કે યસ શી હેઝ અને નકારનું નો શી હેઝન્ટ. ફોર્થ જુઓ, ધ ડોગ હેઝ અ બોન ઇન હિઝ મંથ. તો કે હેઝ ધ ડોગ અ બોન ઇન હિઝ મંથ, બરોબર. પછી હકારમાં યસ હી હેઝ અને નકારમાં હી હેઝન્ટ, બરોબર. ડોગ માટે હેઝ વપરાશે અને પછી કરતા અને બોન ઇન હિઝ મંથ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ફિફ્થ જુઓ, યસ હેઝ અ ન્યૂ બાઇસિકલ. તો કે હેવ યસ ન્યૂ બાઇસિકલ, બરોબર. યસ માટે હેઝ આવશે, હેવની જગ્યાએ હેઝ કરી નાખજો, અહીંયા થોડીક ભૂલ થઈ છે, બરોબર. હેવની જગ્યાએ હેઝ કરી નાખજો, ભૂલ થઈ છે. યસ હેઝ યસ ન્યૂ બાઇસિકલ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. એમાં આવશે, હકારમાં આવશે યસ હી હેઝ અને નકારમાં આવશે નો હી હેઝન્ટ. સિક્સ્થ જુઓ, ધે હેવ મેની ટોયસ. તો કે હેવ ધે મેની ટોયસ. હવે જો ધે છે બહુવચન છે એટલે હેવ હેઝમાંથી હેવ અને પ્રશ્નાર્થ બનાવીએ એટલે હેવ આવશે આગળ. અને હકારમાં યસ ધે હેવ અને નકારમાં નો ધે હેવન્ટ. સાતમું જુઓ, વી હેવ 10 kites ફોર ધી મૂવી. તો કે હેવ વી 10 kites ફોર અ મૂવી અને પાછળ ક્વેશ્ચન માર્ક. તો કે યસ વી હેવ અને નો વી હેવન્ટ. 8 જુઓ, મુરલી હેઝ અ ફ્લૂટ. તો કે યસ પહેલા પ્રશ્નાર્થ. તો કે હેઝ મુરલી અ ફ્લૂટ. મુરલી છે એ છોકરાનું નામ છે, બરોબર. તો છોકરાનું નામ છે એટલે હેઝ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો હકારમાં યસ હી હેઝ અને નકારમાં નો હી હેઝન્ટ. ડ્રો ઓર પેસ્ટ અ પિક્ચર ઓફ અવર સોલાર સિસ્ટમ. સૌરમંડળનું ચિત્ર દોરો અથવા ચોંટાડો. હવે આગળ, રાઇટ ધી નેમ ઓફ ધી પ્લેનેટ્સ ઇઝ ગુજરાતી. યુઝ ડિક્શનરી ટુ ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધેર ઇંગ્લિશ નેમ. હવે જો આ સાઈડ ડાબી બાજુ તમને ઇંગ્લિશ નામ આપેલા છે, એના સામે ગુજરાતી નામ આપેલા છે, બરાબર. તો કે મર્ક્યુરી પેલું છે, મર્ક્યુરી. મર્ક્યુરીને શું કહેવાય? તો કે બુધ કહેવાય. સેકન્ડ છે વિનસ. વિનસને કહેવાય શુક્ર. થર્ડ છે અર્થ. અર્થને કહેવાય પૃથ્વી. ફોર્થ છે માર્સ. માર્સને કહેવાય મંગળ. ફિફ્થ છે જુપિટર. જુપિટરને કહેવાય ગુરુ. સિક્સ્થ છે સેટર્ન. સેટર્નને કહેવાય શનિ. સેવન્થ છે યુરેનસ. યુરેનસને કહેવાય યુરેનસ જ કહેવાય. પછી નેપચ્યુન છે લાસ્ટ 8. તો કે નેપચ્યુનને નેપચ્યુન જ કહેવાય. આમાં એક બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન થઈ ગયા. બધા થઈ ગયા, બરોબર છે. આ હતું યુનિટ નંબર 4 સન ટૂર, બરોબર છે.